આજના આ ગહન અભ્યાસ સત્રમાં સ્વાગત છે. એટલે આપણે અગાઉ પણ ઘણા વિષયો પર ચર્ચા કરી છે, પણ આજનો જે આપણો સ્ત્રોત છે તે કોઈ સામાન્ય લખાણ નથી. બિલકુલ નહીં. આ આધ્યાત્મિક સાહિત્યનો એક બહુ જ ઐતિહાસિક દસ્તાવેજ છે. હા, અને જે લોકો આ વિષય સાથે જોડાયેલા છે તેમને ખ્યાલ જ છે કે આ વચનામૃત ગઢડા પ્રથમ 14 છે. આમાં કેટલી ઊંડી સાયકોલોજી છુપાયેલી છે તે સમજવા જેવું છે. એટલે આજના આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણે સાચી ભક્તિ શું છે અને ત્યાગ કોને કહેવાય તેના મૂળ સુધી જઈએ. બરાબર. અને જીવનના અંતિમ સમયની મનોસ્થિતિ વિશેની જે આપણી ગેરસમજોચો છે તેને પણ આપણે આજે ખોલવાના છીએ. ચોક્કસ. કારણ કે આ કોઈ વન વે લેક્ચર નથી, પણ એક ઓપન ફોરમ છે જ્યાં દેશના વિદ્વાનો અને હરિભક્તો વચ્ચે માનવ સ્વભાવની અત્યંત જટિલ બાબતો પર મુક્ત ચર્ચા થઈ રહી છે. હા, એટલે જ આ સ્ત્રોતની વિશેષતા એ છે કે તેમાં જે દૃશ્યનું વર્ણન છે તે એકદમ આબેહૂબ છે. હું વાંચતી હતી ત્યારે મને એવું લાગ્યું કે જાણે આ બધું મારી નજર સમક્ષ થઈ રહ્યું છે. આપણે સામાન્ય રીતે ઇતિહાસ વાંચીએ તો બધું બહુ ઝાંખું લાગતું હોય છે, પણ અહીં સમય અને સ્થળ એકદમ સ્પષ્ટ છે. એક્ઝેક્ટલી. સંવત 1876ના માગશર વદી 2નો દિવસ છે. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં આ સભા ભરાઈ છે. અને પેલું લીમડાનું વૃક્ષ? હા, શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ એક મોટું લીમડાનું વૃક્ષ છે અને તેની નીચે ઢોલિયા પર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને વિરાજમાન છે. જુઓ, આ જ બતાવે છે કે આ કોઈ કલ્પના નથી. આ નજરે જોયેલો અને શબ્દશઃ નોંધાયેલો ઇતિહાસ છે. સાચી વાત. અને તેમનો જે શણગાર વર્ણવ્યો છે તે તો બહુ જ સુંદર છે. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, ઢોળી પાઘરી છે, ખેસ છે અને ચાદર ઓઢી છે. અને સાથે પીળા પુષ્પોનો શણગાર પણ છે. હા, કાન પર પીળા ફૂલોના ગુચ્છ છે અને તેના પર ગુલાબ છે. ગળામાં પીળા ફૂલનો હાર છે. પણ મારું ધ્યાન સૌથી વધુ એક નાની વિગત પર ગયું. પેલો હાથમાં ફરતું ફૂલ? હા, એ જ. મહારાજના જમણા હાથમાં એક ધોળું સેવતીનું ફૂલ છે જેને તેઓ ધીમે ધીમે ફેરવી રહ્યા છે. આ નાનકડી મૂવમેન્ટ આખા સીનને કેટલું જીવંત કરી દે છે. બિલકુલ. વાતાવરણ એકદમ શાંત અને સહજ છે. અને આ શાંત માહોલમાં જ શ્રીજી મહારાજ સભાની શરૂઆતમાં એક એવો સાયકોલોજીકલ પ્રશ્ન મૂકે છે જે ત્યાં બેઠેલા બધા વિદ્વાનોના મનને કસોટીએ ચડાવી દે છે. એટલે આ જ તો સૌથી રોમાંચક ભાગ છે. મહારાજ બે અલગ અલગ પ્રકારના ભક્તોનું ઉદાહરણ આપે છે. ચાલો આપણે આ બંને ઉદાહરણોને થોડા ડીકોડ કરીએ. હા, ચોક્કસ. પહેલો ભક્ત એક ત્યાગી છે. એટલે કે આ એવો વ્યક્તિ છે જેણે પોતાનું ઘર, બાર, પરિવાર બધું જ છોડી દીધું છે. તે બહારથી બધા જ નિયમો પાળે છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે. પણ અહીં સ્ત્રોત એક બહુ મોટો ટ્વિસ્ટ આપે છે. બહારથી ભલે તેણે બધું છોડ્યું હોય, પણ તેના મનમાં હજુ સંસારની થોડી વાસના રહી ગઈ છે. હા, વાસના એટલે પેલી અંદર પડેલી ભૌતિક સુખોની ઝંખના. તે ત્યાગી પોતાના મક્કમ વિચારોથી તે વાસનાને દબાવીને બેઠો છે. બરાબર છે. હવે આની સરખામણીમાં બીજો ભક્ત છે એક ગૃહસ્થ. એટલે કે જેણે સંસાર છોડ્યો નથી. તે ભગવાનની આજ્ઞાથી પોતાના ઘરમાં જ રહ્યો છે. તેને પણ પેલા ત્યાગી જેટલો જ અફર નિશ્ચય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે પેલા ત્યાગીના મનમાં જેટલી વાસના બચી છે, બરાબર, તેટલી જ વાસના ગૃહસ્થના મનમાં પણ છે. હા, પણ ફરક એ છે કે આ ગૃહસ્થ સંસારમાં રહેવા છતાં અંદરથી બિલકુલ ઉદાસ રહે છે. હવે મહારાજ આટલું કહીને સભાને અને ખાસ કરીને મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? એટલે આ પ્રશ્ન સાંભળવામાં જેટલો સરળ લાગે છે તેટલો છે નહીં. એક ત્યાગી જેને વાસના દબાવી રાખી છે અને ગૃહસ્થ જે સંસારમાં છે પણ ઉદાસ છે. શ્રેષ્ઠ કોણ? આપણે સામાન્ય રીતે વિચારીએ તો આપણો સમાજ હંમેશા ભગવાન કપડા કે બાહ્ય ત્યાગથી જ જલ્દી પ્રભાવિત થઈ જાય છે. આપણે તો એમ જ માની લઈએ કે જેણે ઘર છોડ્યું તે જ મહાન. સાચી વાત. સદીઓથી સમાજનું કન્ડિશનિંગ જ એવું થયું છે. અને એટલે જ મુક્તાનંદ સ્વામી પણ તરત જ કહે છે કે પેલા ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. પણ શ્રીજી મહારાજ તરત જ આ વાતનું ખંડન કરે છે. આ ખંડન પાછળનો જે તર્ક છે તે સમજવા જેવો છે. હા, મહારાજ સામો પ્રશ્ન કરે છે કે પેલો જે મૂંઝાઈને પોતાની મેળે જ ભેખ લઈને નીકળી પડ્યો છે તે શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? અને પેલો ગૃહસ્થ જે માત્ર આજ્ઞા પાળવા ખાતર ઘરમાં રહ્યો છે તે ઉતરતી કક્ષાનો કેવી રીતે હોઈ શકે?
મેં સ્ત્રોતમાં વાંચ્યું કે મુક્તાનંદ સ્વામીએ આનું સમાધાન કરવા બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ મેળ પડ્યો નહીં. સ્વાભાવિક છે, કારણ કે મહારાજ કોઈ ઉપરછલ્લી વાત નહોતા કરી રહ્યા. જ્યારે મુક્તાનંદ સ્વામી વિનંતી કરે છે ત્યારે મહારાજ જે સમજાવે છે તે ખરેખર માનવ મનોવિજ્ઞાનનો માસ્ટર ક્લાસ છે. મહારાજ કહે છે કે જે ત્યાગી કાચી સમજણવાળો છે, એટલે કે જેણે દેખાદેખીમાં ત્યાગ તો કરી લીધો છે પણ અંદરથી હજુ આકર્ષણો ગયા નથી, તેની સ્થિતિ બહુ જોખમી છે. એટલે હું આને આપણા રોજિંદા જીવન સાથે સરખાવું તો એવું કહેવાય કે કોઈ વ્યક્તિ બહુ કડક ડાયટ પર હોય હા હા, બરાબર. પણ અંદરથી તેને ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય, તે માત્ર પોતાના વિલ પાવરથી એ ઈચ્છાને દબાવી રહ્યો છે. એકદમ સચોટ ઉદાહરણ છે આ. મહારાજ પણ એ જ સમજાવે છે કે જો આવા કાચા સમજણવાળા ત્યાગીને ક્યાંક સારું ખાવાનું મળી જાય કે સારી સગવડો મળી જાય તો પેલી દબાયેલી વાસના સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવે છે. બાપ રે! એટલે તેનું પતન નિશ્ચિત છે. અને બીજી તરફ જો તેના પર કોઈ મોટું દુઃખ આવી પડે કે શારીરિક પીડા આવે તો પણ તેનો પેલો વિલ પાવર તૂટી જાય છે. તે પાછો સંસાર તરફ આકર્ષાઈ જાય છે. એટલે સુખ અને દુઃખ બંને સંજોગોમાં તે ત્યાગી માટે જોખમ તો છે જ. તો પછી પેલો ગૃહસ્થ કેવી રીતે ચડિયાતો સાબિત થાય છે? કારણ કે વાસના તો તેનામાં પણ છે અને તે તો સાક્ષાત સંસારની વચ્ચે જ બેઠો છે. હા, પણ બંનેના એપ્રોચમાં જમીન આસમાનનો ફરક છે. મહારાજ સમજાવે છે કે ગૃહસ્થ જ્યારે સંસારમાં રહે છે ત્યારે તેના પર કોઈ મોટું દુઃખ આવે કે બહુ મોટું સુખ મળે તો પણ તેના મનમાં સતત એક એલાર્મ વાગતું હોય છે. કેવું એલાર્મ? તે સતત એમ વિચારતો રહે છે કે રખે મને આમાંથી બંધન થઈ જાય. અચ્છા, એટલે પેલો ત્યાગી ઓવર કોન્ફિડન્સમાં છે કે મેં તો બધું છોડી દીધું છે, મારે શું ચિંતા. બરાબર. જ્યારે આ ગૃહસ્થ સતત એક અલર્ટ મોડમાં છે, તે જાણે છે કે હું સંસારમાં છું એટલે મારે ડગલે ને પગલે સાચવવાનું છે. એક્ઝેક્ટલી. અને આ જે બંધનનો ડર છે, જે આંતરિક સજાગતા છે, તે જ તેને સંસારમાંથી ઉદાસ અને અલિપ્ત રાખે છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે સાચો ત્યાગી તો એ જ છે જેણે સંસાર છોડ્યો અને પછી ક્યારે પાછી વાસના જાગી જ નહીં. પણ જો વાસના રહી ગઈ હોય તો તેવા ત્યાગી કરતા પેલો જાગૃત ગૃહસ્થ ઘણો શ્રેષ્ઠ છે. હા, પણ મહારાજે અહીં એક બહુ મોટી શરત મૂકી છે. કઈ શરત? જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. મહારાજ સ્વીકારે છે કે આ રીતે ઘરમાં રહીને ધર્મ પાળવા એ કોઈ રમત વાત નથી. તે અત્યંત કઠણ છે. હા, અને આ કઠિનતાને પાર પાડવા માટે જ સ્ત્રોતમાં સાચા ગૃહસ્થની એક બહુ અદ્ભુત વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં કલ્પવૃક્ષ અને ચિંતામણીનો ખ્યાલ સમજાવ્યો છે. તો ચાલો આપણે આ ખ્યાલને પણ ડીકોડ કરીએ. સ્ત્રોત મુજબ સાચો ગૃહસ્થ કેવો હોય? અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે તો પણ તે સંતની સેવામાંથી અને પોતાના ધર્મમાંથી મનને ક્યારેય ચલિત થવા દેતો નથી. બરાબર. તેનું દ્રષ્ટિકોણ એકદમ ક્લિયર હોય છે. તે એવું દ્રઢપણે સમજે છે કે તેને જે સંતનો સમાગમ મળ્યો છે તે જ તેના માટે પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન છે. એટલે કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ જે બધી જ ઈચ્છાઓ પૂરી કરે. તે આધ્યાત્મિક જ્ઞાનને જ સાચી સંપત્તિ માને છે. અને બાકીનું જે કંઈ છે, ધન દોલત દીકરા દીકરી, આ સર્વેને તે એક સ્વપ્ન સમાન માને છે. સ્ત્રોતમાં આ મિથ્યાનો ભાવ બહુ સુંદર રીતે વ્યક્ત થયો છે. હા, જેમ રાત્રે ઊંઘમાં કોઈ બહુ સુંદર સપનું જોયું હોય પણ સવારે આંખ ખુલે એટલે ખબર પડી જાય કે આ તો ખોટું હતું. એ જ રીતે આ સંસારના તમામ સંબંધો અને સંપત્તિ નાશવંત છે એવું તે દૃઢપણે માને છે. સાચો લાભ તો માત્ર સંતનો સમાગમ જ છે. ગમે તેવું ભારે દુઃખ આવે તો પણ સાચો ગૃહસ્થ આ સમજણમાંથી પાછો નથી પડતો. એટલે આ આખી ચર્ચાનું નિચોડ એ છે કે માત્ર કપડાં બદલી નાખવાથી કોઈ આધ્યાત્મિક નથી બની જતું. આંતરિક વૈરાગ્ય વિનાનો બાહ્ય ત્યાગ જોખમી છે. ખરી કસોટી તો મનની દૃઢતાની જ છે. ચોક્કસ. અને આ આંતરિક સ્થિતિને વધુ મજબૂત કરવા માટે જ આ ચર્ચા પછી મહારાજે સભામાં કીર્તન ગવરાવ્યા. હા, પણ અહીંથી આ ઐતિહાસિક સભામાં એક નવો વળાંક આવે છે. મુક્તાનંદ સ્વામી ચર્ચાને આગળ વધારતા એક બીજો પ્રશ્ન રજૂ કરે છે. અને આ પ્રશ્ન ખરેખર બહુ જ ગહન છે. દરેક આધ્યાત્મિક માર્ગે ચાલનાર વ્યક્તિના મનમાં આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક છુપાયેલો હોય જ છે. સ્વામી પૂછે છે કે શ્રુતિમાં
એટલે કે આપણા વેદોમાં એમ કહેવાયું છે કે અંતે યા મતિ સા ગતિ, એટલે કે અંતકાળે જેવી મતિ રહે તેવી ગતિ થાય છે. હવે આ વાક્યનો લોકો બહુ ખોટો અર્થ કાઢતા હોય છે. હા, સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે જો મરતી વખતે ભગવાન યાદ આવે તો જ સારી ગતિ થાય, નહીંતર બધું નકામું. આ જ ગેરસમજને કારણે સમાજમાં એક બહુ મોટો ડર પેસી ગયો છે, અંતિમ ક્ષણનો ડર. બિલકુલ. ઘણા લોકો એવી ગણતરી કરતા હોય છે કે આખી જિંદગી ભલે પાપ કરીએ પણ છેલ્લે મરતી વખતે ભગવાનનું નામ બોલી જઈશું એટલે સીધા પાસ, જાણે કોઈ શોર્ટકટ મળી ગયો હોય. અને બીજી બાજુ જે સાચા ભક્તો છે તેમને એવો ડર સતાવતો હોય કે મેં આખી જિંદગી નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી છે, પણ જો મને કોઈ અકસ્માત નડે અથવા બીમારીમાં હું બેભાન હોઉં. પ્રશ્ન છે, અને શ્રીજી મહારાજ અહીં અત્યંત શાંતિથી અને જબરદસ્ત તર્કબદ્ધ રીતે આ શોર્ટકટ અને આ ડર બંને પર ચોકડી મારી દે છે. હા, તેઓ બહુ જ સ્પષ્ટ ઉદાહરણ આપે છે. મહારાજ સમજાવે છે કે ધારો કે કોઈ પાપી વ્યક્તિ છે, જેમ કે કોઈ કસાઈ છે જેણે આખી જિંદગી માત્ર હિંસા જ કરી છે. હવે તે જાગૃત અવસ્થામાં એટલે કે બોલતા ચાલતા દેહ છોડે. અને બીજી બાજુ કોઈ સાચો ભક્ત છે જેણે આખી જિંદગી પવિત્રતાથી જીવી છે, પણ તેનું અકાળ મૃત્યુ થઈ જાય, ઊંઘમાં કે કોઈ અકસ્માતમાં પ્રાણ જતા રહે. તો શું એનો અર્થ એવો થયો કે પેલા ભક્તનું અકલ્યાણ થઈ જશે અને પેલા જાગૃત અવસ્થામાં મરનારા પાપીનું કલ્યાણ થઈ જશે? મહારાજ સ્પષ્ટ કહે છે કે બિલકુલ નહીં, એવું ક્યારેય ન બની શકે. આ તો ભગવાનના ન્યાયની પણ વિરુદ્ધ છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાજ પેલા શ્રુતિના વાક્ય અંતે યામતિ સા ગતિ ને એકદમ નવો જ દૃષ્ટિકોણ આપે છે. તો શ્રુતિના પ્રચલિત અર્થને જ બદલી નાખે છે. હા, તેઓ સમજાવે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે તેનું ક્યારેય અકલ્યાણ થતું જ નથી. સ્વયં ભગવાન તેની રક્ષા કરે છે. અને જે વિમુખ છે, જેણે આખી જિંદગી ભક્તિ કરી જ નથી, તેને અંત સમયે અચાનક ભગવાન યાદ આવે તો પણ તેનું કલ્યાણ થતું નથી. તો પછી શ્રુતિના વાક્યનો અર્થ શું લેવો? હા, એ જ ને કે શ્રુતિ ખોટી તો ન જ હોઈ શકે. મહારાજ બહુ સુંદર રીતે સમજાવે છે કે અંતકાળનો અર્થ માત્ર મૃત્યુની છેલ્લી સેકન્ડ નથી. તેનો સાચો અર્થ એ છે કે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. ઓહ, એટલે આ શબ્દ હમણાં એટલે કે વર્તમાન ક્ષણ એ સૌથી મહત્વનો છે. બિલકુલ. આ બહુ મોટો પેરાડાઇમ શિફ્ટ છે. જો અત્યારે આ જ ક્ષણે ભક્તના મનમાં એમ દૃઢપણે ગોઠવાઈ ગયું છે કે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે, મેં ભગવાનનો આશરો લીધો છે, તો તેનું કલ્યાણ અંતકાળે નિશ્ચિત જ છે. કોઈ કાળ કે કર્મ તેને રોકી શકતા નથી. અને આનાથી વિપરીત જો કોઈને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ અને તેના મનમાં અત્યારે એમ જ છે કે હું તો અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, તો જેવી એની અત્યારની મતિ છે તેવી જ તેની અંતિમ ગતિ થાય છે. ટૂંકમાં વ્યક્તિ આજે પોતાના વિશે શું માને છે તે જ તેનું અંતિમ પરિણામ નક્કી કરે છે. આ સમજણ ખરેખર વ્યક્તિને મૃત્યુના ભયમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દે છે. આ માત્ર ભવિષ્યની ચિંતા કરવાની વાત નથી, પણ વર્તમાનને સુધારવાની વાત છે. એકદમ સાચી વાત. પણ આ વર્તમાન સ્થિતિ કેવી હોવી જોઈએ તે સમજાવવા માટે મહારાજે સાચા દાસના કેટલાક લક્ષણો તારવી બતાવ્યા છે. હા, કારણ કે માત્ર હાથ જોડીને ઊભા રહેવું તેને દાસ ન કહેવાય. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ લક્ષણો આપ્યા છે. મહારાજ કહે છે કે જે સાચા દાસ થયા છે તેમની આધ્યાત્મિક ઊંચાઈ એટલી હોય છે કે માત્ર તેમના દર્શનથી બીજા જીવોનું કલ્યાણ થઈ જાય. પણ આવું દાસપણું આવવું ઘણું કઠણ છે. કારણ કે તેમાં સંપૂર્ણ આંતરિક પરિવર્તન જોઈએ છે. સાચા દાસનું પહેલું લક્ષણ એ છે કે તે દેહને ખોટો અને નાશવંત જાણે છે અને પોતાના આત્માને જ સત્ય માને છે. એટલે જ્યાં સુધી શારીરિક ઓળખનું વળગણ છે ત્યાં સુધી સાચો દાસભાવ આવી જ ન શકે. બરાબર. અને બીજું લક્ષણ એ છે કે પોતાના જે સ્વામી છે તેમના ભોગવવાના પદાર્થોને તે પોતે ભોગવવાની ક્યારેય ઈચ્છા કરતો નથી. આ બહુ સૂક્ષ્મ વાત છે. જે વસ્તુઓ ભગવાન માટે છે તેના પર તે પોતાનો અધિકાર નથી જમાવતો. અને ત્રીજું મહત્વનું લક્ષણ એ છે કે તે પોતાના સ્વામીની મરજી વિરુદ્ધ ક્યારેય કોઈ આચરણ કરતો નથી. પણ જે આ લક્ષણો ધરાવતો નથી તેને મહારાજ પ્રાકૃત ભક્ત કહે છે. હા, પ્રાકૃત એટલે જે હજુ ભૌતિક પ્રકૃતિના ગુણોથી બંધાયેલો છે. આવો વ્યક્તિ ભક્તિ કરતો હોવા છતાં માન અપમાનમાં અટવાઈ જાય છે. એટલે મહારાજ સ્પષ્ટ કરે છે કે સાચા દાસ અને પ્રાકૃત ભક્ત વચ્ચે બહુ મોટો તફાવત છે. બિલકુલ.
આજના આ ગહન અભ્યાસમાં આપણે ખરેખર બે બહુ જ મોટી ગેરસમજોડને તૂટતા જોઈ. જો આપણે આખી ચર્ચાનો નિચોડ કાઢીએ તો સમજી શકાય કે સાચો આધ્યાત્મિક વિકાસ ક્યારેય બાહ્ય દેખાવ કે વસ્ત્રોમાં સીમિત નથી હોતો. સાચી વાત છે. તે મનની દૃઢતા અને આંતરિક વૈરાગ્યમાં રહેલો છે. આજના આધુનિક યુગમાં જ્યાં આખી દુનિયા દેખાડા પાછળ દોડી રહી છે, ત્યાં આ સ્ત્રોત આપણને જમીન પર લાવવાનું કામ કરે છે. હા, જેમ પેલો ગૃહસ્થ સંસારની વચ્ચે રહીને પણ સતત જાગૃત હતો, તેવી જ જાગૃતિ આજે ડગલે ને પગલે જરૂરી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ સ્ત્રોત આપણને અંતિમ ક્ષણના કાલ્પનિક ડરમાંથી મુક્ત કરીને વર્તમાન ક્ષણની તાકાત સમજાવે છે. તો આજની આ ચર્ચા પૂરી કરતા પહેલા આપણે સાંભળનારા લોકો માટે એક એવો વિચાર મૂકીને જઈએ જે આજના સ્ત્રોત પર જ આધારિત છે. ચોક્કસ. જો અંતે યા મતિહ સા ગતિહ નો અર્થ માત્ર મૃત્યુની છેલ્લી ક્ષણ નહીં, પણ આપણી વર્તમાન મનોસ્થિતિ જ હોય, તો શું એનો અર્થ એ નથી થતો કે આપણે રોજે રોજ પ્રત્યેક ક્ષણે આપણા પોતાના અંતિમ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ? આપણે ક્યારેય મૃત્યુની રાહ જોવાની જરૂર નથી. આપણી આજની આ જ ક્ષણની મતિ આપણા ભવિષ્યની ગતિ અત્યારે જ નક્કી કરી રહી છે. આ કોઈ ભવિષ્યવાણી નથી, પણ વર્તમાનનું વિજ્ઞાન છે. કોઈ ગહન વિષય સાથે. બિલકુલ. અને આ એક એવો સ્ત્રોત છે જે કોઈ પણ વ્યક્તિને પોતાના જ વિચારો પર પુનર્વિચાર કરવા મજબૂર કરી દે. હા, સાચી વાત છે. આજે આપણે સત્ય, ભક્તિ અને આધ્યાત્મિક હેતુનો માર્ગ નામના એક પ્રાચીન અને અત્યંત ગહન ગ્રંથના કેટલાક અંશોનું વિશ્લેષણ કરવાના છીએ. અને આજના આ અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે સાચો ત્યાગ ખરેખર કોને કહેવાય? બરાબર. એટલે કે શું સમાજ કે પરિવાર છોડ્યા વિના પણ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકાય ખરી? આજના સમયમાં જ્યારે લોકો કારકિર્દી અને આંતરિક શાંતિ વચ્ચે સંતુલન શોધવા મથામણ કરી રહ્યા છે, ત્યારે આ ચર્ચા આધ્યાત્મિકતા અને વાસ્તવિક જીવન વચ્ચેનો એક અદ્ભુત સેતુ બાંધશે. હું જ્યારે આ સ્ત્રોત વાંચતી હતી ત્યારે મને એ જ વિચાર આવતો હતો કે આ જ્ઞાન સદીઓ જૂનું છે, છતાં આજની જીવનશૈલી માટે એકદમ સચોટ છે. બિલકુલ સચોટ છે. અને પ્રાચીન ગ્રંથોની ખૂબી જ એ હોય છે કે તે માત્ર ઉપરછલ્લી વાતો નથી કરતા. હા, અહીં ફક્ત શું કરવું તે નથી કહેવાયું, પણ મનુષ્યના વર્તન અને તેની પાછળ રહેલા કારણોના મૂળ સુધી જવામાં આવ્યું છે. આ ગ્રંથ મનુષ્યના મનની સંરચનાને બહુ જ બારીકાઈથી છતી કરે છે. તો ચાલો સૌથી પહેલા આપણે એ ઐતિહાસિક સમયમાં પાછળ જઈએ જ્યાં આ અદ્ભુત સંવાદ રચાયો હતો. કારણ કે આ ગ્રંથ કોઈ એકાંત ગુફામાં નથી લખાયો. ના, એ એક જીવંત સભાનો અહેવાલ છે. હા, કલ્પના કરીએ કે સમય છે સંવત 1876 ના માગશર વદ 2 શાંત દિવસ. સ્થળ છે ગુજરાતનું ગઢડા ગામ. અને ત્યાં દાદા ખાચરના દરબારમાં એક વિશાળ લીમડાના વૃક્ષ નીચે એક મોટી સભા ભરાઈ છે. અને આ કોઈ સામાન્ય સભા નથી. બિલકુલ નહીં. આ સભામાં દેશ-દેશના હરિભક્તો, વિદ્વાનો અને મુનિઓ અત્યંત શાંતિથી બેઠા છે. અને તે સભાની મધ્યમાં શ્રીજી મહારાજ એટલે કે સહજાનંદ સ્વામી વિરાજમાન છે. સ્ત્રોતમાં તેમના સ્વરૂપનું બહુ જ સૂક્ષ્મ વર્ણન છે. હા, તેમણે માથે ધોળી પાગ પહેરી છે, શરીર પર ધોળો ખેસ ધારણ કર્યો છે અને તેમના ગળામાં પીળા પુષ્પોનો હાર શોભી રહ્યો છે. આ દ્રશ્ય માત્ર વાતાવરણ બાંધવા માટે નથી હો. ન જરાય નહીં. આ દર્શાવે છે કે આટલી ગહન ચર્ચા કોઈ જંગલમાં નહીં, પણ રોજબરોજના જીવનથી ધમધમતા એક દરબારની મધ્યમાં થઈ રહી છે. આ નિરીક્ષણ ખૂબ જ સચોટ છે. દરબાર એ સામાન્ય રીતે સત્તા, વહીવટ અને સાંસારિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોય છે. સાચી વાત. અને છતાં એ જ સાંસારિક કેન્દ્રની મધ્યમાં બેસીને પરમ ત્યાગ અને આધ્યાત્મિકતાની ચર્ચા થઈ રહી છે. અને આ વિરોધાભાસ જ આજના આપણા વિષયનો પાયો છે. શ્રીજી મહારાજે પોતાના ભક્તોના આત્મકલ્યાણ માટે ઉપદેશ આપવાની શરૂઆત કરી. અને આ ચર્ચાની શરૂઆત એક એવા પ્રશ્નથી થાય છે જે કદાચ સદીઓથી સંતુલન શોધનાર દરેક વ્યક્તિના મનમાં ઉઠતો રહ્યો છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું કે ધારો કે 2 ભક્ત છે. એક ત્યાગી ભક્ત છે જેણે સંસારનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, અને બીજો ગૃહસ્થ ભક્ત છે જે પોતાના પરિવાર અને સમાજ સાથે રહે છે. પણ આ બંને વચ્ચે એક સમાનતા છે. હા, બંનેને ભગવાન પ્રત્યે સમાન દૃઢ નિશ્ચય છે. બંનેની ભક્તિમાં કે શ્રદ્ધામાં કોઈ જ ખામી નથી. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ?
આ પ્રશ્ન સાંભળવામાં જેટલો સીધો લાગે છે તેની પાછળનું મનોવિજ્ઞાન એટલું જ જટિલ છે. સભામાં રહેલા મુક્તાનંદ સ્વામીએ તરત જ જવાબ આપ્યો કે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. અને સામાન્ય રીતે જોતા કોઈ પણ વ્યક્તિને આ જવાબ સાચો લાગશે. હા, કારણ કે ત્યાગીએ તો બધું જ છોડી દીધું છે. બરાબર. તેનું જીવન વધુ કઠોર છે. જ્યારે ગૃહસ્થો હજુ પણ સગવડો વચ્ચે જીવે છે, તો પછી મુક્તાનંદ સ્વામીનો આ જવાબ ખોટો કેવી રીતે હોઈ શકે? અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. શ્રીજી મહારાજે આ જવાબ સાંભળીને તરત જ કહ્યું કે આ જવાબ સંપૂર્ણ નથી. એટલે તેમણે જવાબને સીધો નકારી નથી કાઢ્યો. ના, તેમણે તેમાં રહેલી એક બહુ મોટી અધૂરપ તરફ ધ્યાન દોર્યું છે. શ્રીજી મહારાજ અહીં બાહ્ય દેખાવ કરતા વ્યક્તિની આંતરિક સ્થિતિ પર વધુ ભાર મૂકી રહ્યા છે. આંતરિક સ્થિતિ? હા, તેમણે સમજાવ્યું કે જો કોઈ ત્યાગી ભક્તે સંસાર છોડી દીધો હોય પણ તેના મનમાં હજુ પણ સંસારની વાસના બાકી રહી ગઈ હોય તો તેનો ત્યાગ અધૂરો છે. અહીં થોડા ઊંડા ઉતરીએ, કારણ કે આ વાસના શબ્દ બહુ વજનદાર છે. શું વાસના એટલે માત્ર ખરાબ ઈચ્છાઓ? ના, વાસના એટલે માત્ર ખરાબ ઈચ્છાઓ નહીં, પણ ભૌતિક સુખો ભોગવવાની કોઈ પણ સૂક્ષ્મ કે સુષુપ્ત ઈચ્છા. જો કોઈ ત્યાગી બધું છોડી જ દીધું છે, તો પછી વાસના કેવી રીતે બાકી રહી શકે? શ્રીજી મહારાજ એ જ સમજાવે છે કે જંગલમાં ગયા પછી પણ જો મન પાછળ રહી ગયેલા સુખોને યાદ કરતું રહે અથવા માન સન્માન મેળવવાની કોઈ છુપી ઈચ્છા અંદર હોય, તો તે ભગવા વસ્ત્રો કે ત્યાગ માત્ર એક બાહ્ય દેખાડો બનીને રહી જાય છે. બિલકુલ. તેની સરખામણીમાં તેમણે એક ગૃહસ્થનું ઉદાહરણ આપ્યું. હા, જો કોઈ ગૃહસ્થ ભગવાનની આજ્ઞામાં રહીને પોતાનું જીવન જીવે છે, પણ મનથી સંસાર પ્રત્યે ઉદાસી રહે છે, તો તે ગૃહસ્થ પેલા વાસનાવાળા ત્યાગી કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે. અને અહીં ઉદાસી એટલે દુઃખી થવું નહીં હો. હા, ઉદાસી એટલે અનાસક્ત અથવા નિર્લેપ રહેવું, પરિસ્થિતિઓથી માનસિક રીતે અલિપ્ત રહેવું. સાચી વાત છે. આ વાતને જો આપણે આજના સમયના એક ઉદાહરણ સાથે જોડીએ તો મને લાગે છે વધુ સ્પષ્ટ થશે. ચોક્કસ જણાવો. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ પોતાનું મન શાંત કરવા માટે પોતાના ફોનમાંથી સોશિયલ મીડિયાની બધી જ એપ્લિકેશન્સ ડિલીટ કરી દે અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દે. હા, આ થયો બાહ્ય ત્યાગ. બરાબર. પણ આખો દિવસ તે મનમાં એ જ વિચાર્યા કરે કે ઓનલાઈન શું ચાલી રહ્યું હશે, કોણે શું પોસ્ટ કર્યું હશે. તો તેણે ભલે ઉપકરણ છોડી દીધું, પણ મન તો હજુ ત્યાં જ અટવાયેલું છે. એનો આંતરિક ત્યાગ થયો જ નથી. એક્ઝેક્ટલી. એના કરતાં પેલો વ્યક્તિ વધુ સારો, જે આ બધી જ માહિતીની વચ્ચે રહે છે, રોજ ફોન વાપરે છે, પણ તેને એનાથી કોઈ ફરક પડતો નથી. તે નિર્લેપ છે. આ એકદમ સચોટ ઉદાહરણ છે. શ્રીજી મહારાજ પણ બરાબર આ જ સિદ્ધાંત સમજાવી રહ્યા છે. ત્યાગ એ કોઈ ભૌતિક સ્થળ બદલવાની પ્રક્રિયા નથી, પણ મનની સ્થિતિ બદલવાની પ્રક્રિયા છે. એટલે જો ઈચ્છાઓ હજુ પણ અંદર જીવંત હોય, તો તે ત્યાગ માત્ર એક ભ્રમ છે. હા, અને એટલે જ જે ગૃહસ્થ પોતાની જવાબદારીઓ નિભાવવા છતાં મનથી મુક્ત છે, તે આધ્યાત્મિક રીતે પેલા અપૂર્ણ ત્યાગી કરતાં ઘણી ઉચ્ચ કક્ષા પર છે. પણ જો આપણે પ્રેક્ટિકલ વાત કરીએ તો આ કેટલું કઠિન છે. જો કોઈ ગૃહસ્થ છે જેને પોતાનું ઘર ચલાવવાનું છે, આર્થિક ઉપાર્જન કરવાનું છે, બાળકોનો ઉછેર કરવાનો છે, હા, શું આ વ્યવહારિક રીતે શક્ય છે ખરું? આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને સ્ત્રોતમાં શ્રીજી મહારાજે સાચા ગૃહસ્થના કેટલાક બહુ ચોક્કસ લક્ષણો આપીને આનો જવાબ પણ આપ્યો છે. કેવા લક્ષણો? સાચો ગૃહસ્થ તે છે જે સુખ અને દુઃખમાં સમાન રહે, એટલે કે પરિસ્થિતિઓ બદલાય ત્યારે તેનું મન ડોલે નહીં. એટલે કે બહુ સફળતા મળે ત્યારે અભિમાનમાં ના આવી જાય અને નુકસાન થાય ત્યારે ભાંગી ન પડે. બિલકુલ. તે ક્યારેય પોતાનો ધર્મ અને નીતિ ન છોડે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી ચોક્કસ કઠિન છે, પણ અશક્ય નથી. અને આ સ્થિતિ સુધી પહોંચવા માટે જ તેમણે એક બહુ જ મહત્વના સાધનનો ઉલ્લેખ કર્યો છે: સંતોની સેવા અને સંત સમાગમ. હા, આ સંત સમાગમની વાત સ્ત્રોતમાં બહુ જ ભારપૂર્વક કહેવામાં આવી છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે સાચો ગૃહસ્થ સંતના સમાગમને ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન સમજે છે. હવે આ બંને પૌરાણિક પ્રતીકો છે જે વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. તો પછી સંતના સંઘને આની સાથે શા માટે સરખાવવામાં આવ્યો છે, એવો પ્રશ્ન થાય. બરાબર. એનું કારણ શું હોઈ શકે? કારણ કે સંસારના ઘૂંઘાટમાં અનાસક્ત રહેવું એ વ્યક્તિ માટે પોતાના એકલાના બળે લગભગ અશક્ય છે. સંતનો સંગ એ સૌથી મોટો લાભ એટલા માટે છે કારણ કે તે સતત જાગૃત રાખે છે.
એટલે ચિંતામણી ભલે ભૌતિક ઈચ્છાઓ પૂરી કરતી હોય પણ સાચા સંત સાચા સંત વ્યક્તિની અંદરથી ઈચ્છાઓ જ નાબૂદ કરી નાખે છે, જે ભૌતિક સિદ્ધિઓ કરતાં પણ મોટું કામ છે. સાચી વાત છે. સંત સમાગમ એક એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાં ગૃહસ્થને સંસારની વચ્ચે રહીને પણ આધ્યાત્મિકતાનો સાચો રસ્તો દેખાતો રહે છે. તેનું મન ભટકતું નથી. એટલે કે સંત સમાગમ જ એ હોકાયંત્ર છે જે સંસારના મહાસાગરમાં સાચી દિશા બતાવે છે. પણ આ આખી પ્રક્રિયા તો આજીવન ચાલતી રહે છે. ધારો કે આટલું કઠિન જીવન જીવવા છતાં અંતિમ સમય કશુંક ખોટું થઈ જાય તો? આ જ વિચાર મુક્તાનંદ સ્વામીના મનમાં પણ આવ્યો હતો. હા, તેમણે એક બીજો ખૂબ જ મહત્વનો અને થોડો ભયભીત કરી દે તેવો પ્રશ્ન પૂછ્યો. તેમણે વેદોના શ્રુતિ વાક્યનો સંદર્ભ આપ્યો. અંતે યામતિઃ સા ગતિઃ. એટલે કે મનુષ્યના અંતકાળે મૃત્યુ સમયે જેવો તેનો વિચાર હોય તેવી જ તેની ગતિ થાય છે. આ શ્રુતિ વાક્ય સાંભળીને કોઈ પણ સામાન્ય માણસને ડર લાગી શકે. આ ડર બહુ જ સ્વાભાવિક છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ જ હતો કે આખો જન્મારો ભગવાનને ભજ્યા હોય અને અંતકાળે જો ભૂલી જવાય તો શું ગતિ થાય? વિચારો, કોઈ વ્યક્તિએ આખી જિંદગી અત્યંત પવિત્ર જીવન જીવ્યું હોય પણ મૃત્યુની શારીરિક યાતનાઓ વચ્ચે સ્મૃતિ જતી રહે. અથવા અચાનક જ કોઈ પરિવારના સભ્યની યાદ આવી જાય. તો શું આખી જિંદગીની સાધના શૂન્ય થઈ જાય? શું આખી જિંદગીની ભક્તિ એ અંતિમ સેકન્ડના વિચાર પર નિર્ભર કરે છે? જો આધ્યાત્મિકતા માત્ર અંતિમ ક્ષણની પરીક્ષા જ હોય તો નિરાશા જ મળે. પણ શ્રીજી મહારાજે આ ડરનો જે જવાબ આપ્યો તે માત્ર આશ્વાસન આપનારો નથી. હા, તે આધ્યાત્મિકતાના સિદ્ધાંતને એક નવો જ આયામ આપે છે. બિલકુલ. તેમણે બહુ જ ક્રાંતિકારી શબ્દોમાં કહ્યું કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલે કે જેણે જીવનભર તેમની આજ્ઞા પાડી છે તેને અંતકાળે ભગવાનનું સ્મરણ રહે કે ન રહે, ભગવાન પોતે તેની રક્ષા કરે છે. આ વાક્ય આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર દરેક વ્યક્તિ માટે એક બહુ મોટું વરદાન છે. હા, કારણ કે ભગવાનની ભક્તિ એ કોઈ સોદાબાજી નથી કે છેલ્લી ઘડીએ ભૂલી ગયા એટલે બધું પૂરું. પરમાત્મા વ્યક્તિની આખી જિંદગીની નિષ્ઠા અને સમર્પણની નોંધ લે છે. ભગવાન પોતાના શરણે આવેલા ભક્તને એ અંતિમ અને કઠિન સમયે એકલો નથી છોડતા. તે પોતે જ દર્શન આપીને સદ્ગતિ તરફ લઈ જાય છે. આ જવાબ સાંભળીને ખરેખર હૃદયને શાંતિ મળે છે. અને આની સાથે જ તેમણે બીજી બાજુનું ચિત્ર પણ સ્પષ્ટ કર્યું છે. હા, જે માણસ ભગવાનથી વિમુખ છે, જેણે આખી જિંદગી અધર્મનું આચરણ કર્યું છે, તે ભલે અંત સમયે એકદમ સ્વસ્થ અવસ્થામાં મરે તો પણ તેનું કલ્યાણ થતું નથી. આ દર્શાવે છે કે ન્યાય એ સમગ્ર જીવનના કર્મો અને સમજણ પર આધારિત છે, નહીં કે માત્ર મૃત્યુના સમયની પરિસ્થિતિ પર. આ જ્ઞાન વ્યક્તિને મૃત્યુના ભયથી સંપૂર્ણપણે મુક્ત કરે છે અને તેને વર્તમાનમાં કેન્દ્રિત કરે છે. શ્રીજી મહારાજે આ શ્રુતિ વાક્ય અંતે યામતિઃ સા ગતિઃ નો એક તદ્દન નવો જ અર્થ પ્રસ્થાપિત કર્યો. તેમણે કહ્યું કે જેવી હમણાં મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. આ હમણાંની મતિ એટલે કે અત્યારના વર્તમાન સમયના વિચારો. આ પરિપ્રેક્ષ્ય બહુ જ ગહન છે. શ્રીજી મહારાજ અહીં સ્પષ્ટ કરી રહ્યા છે કે આપણી ગતિ એ કોઈ ભવિષ્યના સમય પર નહીં પણ આપણી આજની વિચારસરણી પર આધારિત છે. સ્ત્રોતમાં આને સમજાવવા માટે બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, તેમણે કહ્યું કે જો કોઈ ભક્ત અત્યારે દૃઢપણે માને કે મારું કલ્યાણ થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ જ થાય છે. આ કોઈ સામાન્ય હકારાત્મક વિચારધારા નથી. આ એક આધ્યાત્મિક દ્રઢતા છે. જો વ્યક્તિને ખાતરી હોય કે પરમાત્મા તેની સાથે જ છે તો તેનો આ વિશ્વાસ તેને સતત સત્કર્મો તરફ દોરે છે. અને બીજી બાજુ, જો કોઈ અજ્ઞાની વ્યક્તિ સતત નકારાત્મક જ વિચાર્યા કરે કે મારું તો કલ્યાણ નહીં જ થાય, હું તો પાપી છું, તો તેની ગતિ તે નકારાત્મક વિચાર મુજબ જ થાય છે. કારણ કે તેનો આ ભય તેને ક્યારેય આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન જ નહીં કરવા દે. એટલે કે આપણી વર્તમાનની શ્રદ્ધા જ આપણું વાસ્તવિક પરિણામ નક્કી કરે છે. આ બધી ચર્ચા પછી એક બહુ સહજ પ્રશ્ન થાય કે આ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરનાર વ્યક્તિ ખરેખર કેવો હોય? આ સ્ત્રોતના અંતિમ ભાગમાં ભગવાનના આવા સાચા દાસના લક્ષણો બહુ જ સુંદર રીતે વર્ણવ્યા છે. સૌથી પહેલું લક્ષણ કયું છે? પહેલું લક્ષણ એ છે કે તે વ્યક્તિ આ દેહને મિથ્યા એટલે કે નાશવંત માને છે અને આત્માને જ સત્ય માને છે. અને આ માત્ર બોલવાની વાત નથી હોતી, તેના વર્તનમાં પણ દેખાય છે.
જે તેને દુનિયાવી દુઃખોથી બચાવે છે. બરાબર. બીજું લક્ષણ તે પોતાના સ્વામીના પદાર્થોમાં એટલે કે ભૌતિક સંપત્તિમાં ક્યારેય લોભ નથી રાખતો. અને સૌથી મહત્વનું લક્ષણ, તે માત્ર ને માત્ર ભગવાનને ગમતું જ કરે છે. તેનું દરેક કર્મ પરમાત્માની આજ્ઞા મુજબ જ હોય છે. સંસારમાં રહીને આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ સાચી આધ્યાત્મિક સિદ્ધિ છે. ચાલો આજના આ અત્યંત ગહન અધ્યયન સત્રના મુખ્ય તારણોનું એક સારાંશ લઈએ. ચોક્કસ. સૌથી પહેલી વાત એ શીખવા મળી કે સાચો ત્યાગ એ માત્ર વસ્ત્રો બદલવાનો નથી, પણ અંદર ઊંડે રહેલી વાસનાઓનો ત્યાગ કરવાનો છે. જો મનમાં ઈચ્છાઓ જીવંત હોય તો બહારનો ત્યાગ વ્યર્થ છે. બીજી વાત, જો અનાસક્તિ કેળવી શકાય તો સંસારમાં રહીને પણ સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા મેળવી શકાય છે. અને ત્રીજો સિદ્ધાંત એ છે કે અંતિમ સમયનો ડર રાખવાની જરૂર નથી. પરમાત્મા ક્યારેય પોતાના સાચા ભક્તનો સાથ છોડતા નથી. અને છેલ્લી વાત, આપણી આજની વર્તમાનની આધ્યાત્મિક સમજણ જ આપણી અંતિમ ગતિ નક્કી કરે છે. આ તારણો આજના આપણા આધુનિક જીવન માટે પણ અત્યંત પ્રસ્તુત છે. કેવી રીતે? આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં માહિતીનો અતિરેક છે. આપણી આસપાસ સતત માનસિક ઘોંઘાટ ચાલ્યા જ કરે છે. દરેક વ્યક્તિ ક્યાંક પહોંચવાની દોડમાં છે. હા, આજના આ સ્ત્રોતમાંથી આપણે સમજવાનું છે કે માનસિક શાંતિ મેળવવા માટે જવાબદારીઓથી ભાગવાની જરૂર નથી. આપણે ભીડમાં રહીને પણ મનથી ઉદાસી એટલે કે શાંત રહેવાની કળા શીખવાની છે. ફરાતફરી હોય, પણ જો વર્તમાનની મતિ સુધારી લઈએ તો આપણે પણ આજના સમયના શ્રેષ્ઠ ગૃહસ્થ બની શકીએ છીએ. આ ખૂબ જ સુંદર વિશ્લેષણ છે. આજના આ અધ્યયનને પૂર્ણ કરતા પહેલા શ્રોતાઓ માટે એક નવો પણ આ જ સિદ્ધાંત સાથે જોડાયેલો પ્રશ્ન મૂકવો છે. હા, ચોક્કસ. આપણે હમણાં જ ચર્ચા કરી કે આપણી હમણાંની મતિ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. તો શું એ શક્ય છે કે રોજબરોજની બિનજરૂરી ચિંતાઓ અને નકારાત્મક વિચારો કરીને કોઈ વ્યક્તિ અજાણતા જ પોતાના ભવિષ્ય માટે ખરાબ ગતિનું નિર્માણ કરી રહી છે? આ બહુ ઊંડો વિચાર છે. જો વર્તમાનનો એક સકારાત્મક વિચાર જીવનની દિશા બદલી શકે છે, તો શું આ વર્તમાન ક્ષણને સુધારવી અને મનથી નિર્લેપ બનવાનો પ્રયાસ કરવો એ જ આજના સમયની સૌથી મોટી આધ્યાત્મિકતા નથી? આ પ્રશ્ન ખરેખર પોતાના અંતરંગમાં ડોક્યું કરવા પ્રેરિત કરે તેવો છે. આ ઐતિહાસિક સફરમાં અને વિચારોના આ ગહન મંથનમાં જોડાવા બદલ સૌનો આભાર. આવતા સત્રમાં આવા જ એક નવા વિષય સાથે ફરી મળીશું. શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર.